તો મારે જાહેર જીવન મૂકી દેવું. શું પૂનમ માડમ ખરેખર સાંસદ પદેથી રાજીનામું આપી દેશે? આવી ચેલેન્જ એમણે કોને આપી છે ને શા માટે આપી છે, ને પૂનમ માડમ ખરેખર સાંસદ પદેથી રાજીનામું આપશે કે કેમ, તમામ વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે અને આ દરમિયાન તમામ જે દિગ્ગજ નેતાઓ છે એ જાહેર સભાઓ કરી રહ્યા છે અને પ્રચાર પ્રસારમાં જે સ્થાનિક નેતાઓ છે તેમને મદદ કરી રહ્યા છે. અને આવો જ એક વિડીયો પૂનમ માડમનો સામે આવ્યો છે, જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પ્રસાર દરમિયાન એક સભામાં તેમણે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે એવું કહ્યું કે કોંગ્રેસ કે આમ આદમીના પાર્ટીના જે નેતાઓ છે એ પોતાના હાઈકમાન્ડના જે નેતાઓ છે તેમની સાથે સીધો સંપર્ક પણ નથી કરી શકતા. જો એમના સ્થાનિક નેતાઓના એમની સાથે ફોટો હોય ને તો હું જે જાહેર જીવન છે એમાંથી રાજીનામું આપી દઉં. અને ત્યારબાદ તેમના કાકા એટલે કે વિક્રમ માડમ તેમણે આ ચેલેન્જ સ્વીકારી લીધી અને બાદમાં એવું કહ્યું કે તમે નેતા પસંદ કરો જે સ્થાનિક હોય અને તમે મને કહો એ નેતાનો હું 48 કલાકમાં રાહુલ ગાંધી સાથેનો ફોટો તમને લાવીને આપું, અને જો એવું ના કરી શકું તો હું જાહેર જીવન છોડી દઈશ. પહેલા આ બંને કાકા ભત્રીજીનો જે વિવાદ છે તે સાંભળીએ કે બંને એકબીજાને શું ચેલેન્જ આપી રહ્યા છે અને કોણ ક્યારે રાજીનામું આપવાનું છે અને કોણ જાહેર જીવન છોડવાનું છે. જિલ્લા પંચાયત સભ્ય ફોન કરી અવાજ દિલ્હી પહોંચે કે ના પહોંચે? કોંગ્રેસ કે આપવાળાને પૂછજો એના નેતા વાત કરવામાં કેટલા પાપડ બેલવા પડે. એ નેતા રે આમ એક 1 to 1 ઉભા રહીને ફોટો ઈ જો પડાવી દે ને તો મારે જાહેર જીવન મૂકી દેવું. હકીકત છે. એટલા એક્સેસિબલ મોદી સાહેબ છે અમને બધાને. અમે એમ કઈ સાહેબ વિસ્તારની વાત છે એટલે બીજું બધું કામ મૂકી, જે અત્યારના આંતરરાષ્ટ્રીય લીડર છે એ વ્યક્તિ બધું કામ મૂકી અને સીધા અમને સાંભળે કે બોલો વિસ્તારની શું વાત છે. આજે રાતે ફોનમાં મેસેજ આપ્યો હોય કે સાહેબને અર્જન્ટ મેસેજ આપજો, અમારે સાહેબને મેસેજ આપવો જરૂરી છે એક વિષય ઉપર. સવારે 7 વાગ્યામાં સાહેબનો ફોન આવે કે બોલો તમારા વિસ્તારની શું વાત છે. અરે આવા પ્રધાનમંત્રી ના ભૂતોના ભવિષ્ય આ દેશને કોઈ દિવસ નહીં મળે, જે 24/7 આ રાષ્ટ્રને સમર્પિત છે, આ રાષ્ટ્રના હિત માટે કામ કરે છે. ભૂતકાળની અંદર ઘણા બધા ફોટા છે. આપને જોવા હોય તો મારા સામાન્યમાં સામાન્ય કોંગ્રેસી કાર્યકરોએ પણ રાહુલ ગાંધી સાથે ફોટા પડાવ્યા છે. અને હવે હું સાંસદને વિક્રમ માડમ ચેલેન્જ આપે છે કે નામ તમે નક્કી કરો. તમે જે ચેલેન્જ આપી છે ને 48 કલાકની અંદર, હું તો 24 કલાકની અંદર આપની ચેલેન્જ ઉપાડું છું. આપ 48 કલાકમાં મને જવાબ આપજો. નામ ચોઈસ કરવાનો અધિકાર પણ આપને આપું છું. કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર, કારણ કે મારા માટે સામાન્ય કાર્યકર નથી, મારા માટે તમામ કાર્યકર મહત્વના કાર્યકર છે. નામ તમે નક્કી કરો. 48 કલાકમાં મને એનું નામ આપો. એ કાર્યકરનો ફોટો રાહુલ ગાંધીને સાથે રાખીને એમનો ફોટો પડાવીને આપ કયો એ જાહેર મંચ ઉપર હું ડિક્લેર કરીશ. જો એ જાહેર મંચ ઉપર રાહુલ ગાંધીની સાથે એ કાર્યકરનો ફોટો નહીં પડાવી શકું તો જાહેર જીવન હું છોડી દઈશ. મારે એટલું કહેવું છે કે કોંગ્રેસના નેતા તરીકે આપે ચેલેન્જ આપી છે. 12 વર્ષમાં પહેલી વાર એક મર્યાદાઓ હતી, એ મર્યાદાઓ તૂટી રહી છે. એટલે મારે હવે ચેલેન્જ આપવાની છે. હું મારી વાતે ઉભો રહીશ. જનતા મને ઓળખે છે, હું બોલું છું એ કરું છું. અહીં તમે બંને કાકા ભત્રીજીને સાંભળ્યા, જેમાં બંને જે માડમ છે એ પોતે જાહેર જીવન છોડવાની વાત કરી રહ્યા છે. હવે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મુદ્દા હોય ગટર, પાણી, લાઇટ વગેરે જેવા સ્થાનિક મુદ્દા હોય, પરંતુ જે આ દિગ્ગજ નેતાઓ છે એ કઈ સભામાં સ્થાનિક મુદ્દા પર વાત કરતા નથી જોવા મળ્યા. ક્યારેક કોઈક નેતાને પાકિસ્તાનની યાદ આવી જાય, ક્યારેક કોઈક નેતાઓને રાહુલ ગાંધીની યાદ આવી જાય, એટલે આવું બધું ચાલ્યા કરે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓની ક્યાંય વાત આવતી નથી. જાણે ક્યાંક ને ક્યાંક આ મુદ્દા ભટકાવાનું હોય એવું દેખાઈ રહ્યું છે. બીજી બાજુ પૂનમ માડમના કાકા એટલે કે વિક્રમ માડમે પણ આ ચેલેન્જ સ્વીકારી લીધી છે. હવે ચેલેન્જ સ્વીકારતા તો સ્વીકારી લીધી છે, પરંતુ હવે શું એને પૂરી કરી શકે છે કે કેમ, કે પછી આ ફક્ત વાતો હતી ને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આવું બધું વાતો કરીને મુદ્દા ભટકાવવાનું કામ કરી રહ્યા છે એ બંને જાણે. પરંતુ જે પ્રમાણેની ચેલેન્જ ફેંકવામાં આવી છે એમાં હવે કોણ કેટલું ઉતરે છે
એ જોવું રહ્યું. હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, અનેક બેઠકો 500 થી વધુ બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. લાખો લોકોનો મતાધિકાર છીનવાઈ ગયો છે અને આ દરમિયાન આ પૂનમ માડમ જે જામનગરથી સાંસદ છે તે ફોટો ચેલેન્જ રમી રહ્યા છે. આખી ઘટના સામે આવ્યા બાદ તમારું આ વિશે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. નેતાઓ જે સ્થાનિક મુદ્દાને બદલે પાકિસ્તાન અને ફોટો ચેલેન્જ કરી રહ્યા છે તેના વિશે તમારું શું માનવું છે એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.